સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં। મારું નામ છે જય મહેતા। આ વિડીયોની અંદર હું તમને બાળ વિકાસનો સૌથી છેલ્લો ટોપિક નંબર 15 અધ્યયતાની તત્પરતા, અધ્યયન અને વિવેચનાત્મક ચિંતનનો વિકાસ, આ ટોપિકને ડિટેલમાં સમજાવીશ અને પછી તેના એમસીક્યુ પણ સોલ્વ કરાવીશ। હવે આજે સવારના જ મેં એક વિડીયો અપલોડ કરેલો હતો, એ હતો ટોપિક નંબર 14નો દ્રષ્ટિકોણ અને પ્રયાસો। પણ આ વિડીયોને મેં પ્રાઇવેટ કરી નાખ્યો છે એક મિસઅન્ડરસ્ટેન્ડિંગને કારણે। હવે આખી ઘટના શું બનેલી છે એ હું તમને જણાવી દઉં। તમે સૌથી પહેલા ટોપિકનું નામ વાંચી લો, દ્રષ્ટિકોણ અને પ્રયાસ। અને આપણે સમજી જઈએ કે એની અંદર બાળ વિકાસની અંદર આ ટોપિક તમને આપેલો છે, બરાબર। તો આની અંદર મેં અલગ અલગ 2 પોઈન્ટ સમજાવેલા હતા। એ 2 પોઈન્ટ હતા NCF 2005 આ પહેલો પોઈન્ટ, અને બીજો પોઈન્ટ હતો RTE એક્ટ 2009। હવે જ્યારે મેં આ વિડીયો અપલોડ કર્યો ને તે પછી અલગ અલગ 5 થી 7 નેગેટિવ કમેન્ટ આવી। હવે અત્યાર સુધી મેં જેટલા વિડીયો અપલોડ કરેલા છે ને એમાં એક પણ નેગેટિવ કમેન્ટ નથી, પણ પહેલી વાર એવું થયું કે એકી સાથે 5 થી 7 અલગ અલગ નેગેટિવ કમેન્ટ આવી, એટલે મારે જોવું પડ્યું કે શું થયું છે। તો એકાદ વ્યક્તિની કમેન્ટ એ હતી કે આ સિલેબસની અંદર ટોપિક નથી, મતલબ કે આ ટોપિક છે ને સિલેબસમાં જ નથી એકી જગ્યાએ, બરાબર। પછી અમુક લોકો એમ કીધું કે દ્રષ્ટિકોણ અને પ્રયાસોની અંદર RTE અને બાકી બધી વસ્તુ ન આવી જોઈએ, અને અમુક લોકોએ તો હદ જ કરી નાખી। એ લોકો એમ કહેતા હતા કે તમે ગેરમાર્ગે દોરો છો, ખોટા વિડીયો બનાવો છો। તો ભાઈ ખોટો વિડીયો નથી બનાવતો, મારી પાસે એટલો ટાઈમ પણ નથી કે તમને કોઈ વસ્તુ ખોટી ભણાવું, બરાબર છે। આની પહેલાં તમે દરેક વિડીયો જોઈ લ્યો, મારા બધી વસ્તુ તમને પરફેક્ટ જ આપતો હોઉં છું। જ્યારે મેં આ સિલેબસ બનાવેલો હતો ત્યારે દ્રષ્ટિકોણ અને પ્રયાસોની અંદર, પ્રયાસ મતલબ શું, રાષ્ટ્રીય પ્રયાસો, બરાબર, જેની અંદર આ RTE એક્ટ આવતું હોય, NCF 2005 આવતું હોય, પછી NCF 2023 પણ છે, બરાબર। એ પણ હું તમને પછી સમજાવવાનો હતો। પણ એવું થયું એવું કે આ જ્યારે ટોપિક આવ્યો, બરાબર, પછી ઘણા લોકોએ કીધું કે આ ટોપિક છે જ નહીં, તો મેં કીધું અત્યારે રહેવા દઈ। આ ટોપિકને મેં એક્સ્ટ્રા ટોપિક તરીકે તમને આપેલું છે PDF ની અંદર, બરાબર। જે લોકોએ વિડીયો જોયો છે એ લોકોને ખબર પડી ગઈ હશે, જો નથી જોયો તો પણ કંઈ ચિંતા કરવાની જરૂર નથી। આ જે પોઈન્ટ છે એ એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે તમને PDF ની અંદર મળી જવાનો છે, બરાબર, જેમાં NCF 2005 અને RTE એક્ટ 2009 અને પછી તેના MCQ પણ મેં તમને આપેલા છે। આ 12 MCQ ની અંદરથી 5 MCQ છે ને એ પાછલી એક્ઝામમાં પૂછાયેલા MCQ લેજો, એટલે મેં તમને ટોપિક આપેલો હતો જે કનેક્ટેડ છે એકબીજા સાથે। પછી મને એમ થયું કે આ ટોપિક ક્યાંક તો હોવો જોઈએ ને, પણ મને આ ટોપિક ક્યાંય ના મળ્યો, બરાબર। મેં PTC, BEd, MEd બધી બુક જોઈ લીધી, એ સિવાય મેં અલગ અલગ પબ્લિકેશનની બુક પણ જોઈ, પણ એની અંદર શું થાય છે ખબર છે, પબ્લિકેશનની બુકની અંદર જનરલ ટોપિક આપેલા છે, શૈક્ષણિક મનોવિજ્ઞાન, અધ્યયન, આ બધા જનરલ ટોપિક આપેલા છે। મેં જેવી રીતે તમને આપેલું છે એવું આખા ગુજરાતમાં બીજે ક્યાંય નથી। હું તમને પોઈન્ટ વાઇઝ કરાવું છું, સિંગલ પોઈન્ટ ઉપાડી એમાં જે વસ્તુ આવતી એ પ્રમાણે આપું છું। આ વસ્તુ મને બીજે ક્યાંય જોવા નથી મળેલી, એટલે બની શકે કે આ પોઈન્ટની અંદર આ 2 પોઈન્ટ ના આવતા હોય, બરાબર છે। પણ પછી મેં ગૂગલમાં સર્ચ કર્યું, બીજી જગ્યાએ નાખ્યું, તો જે મને બીજા પોઈન્ટ મળ્યા તો એ બધા પોઈન્ટ મેં બાકીના ઉપરના ટોપિકમાં સમજાવી દીધા છે, તો કાંઈ મારે આના માટે એક્સ્ટ્રા વિડીયો બનાવવાની જરૂર નથી, બરાબર। અને આ જે વિડીયો છે મેં પ્રાઇવેટ એટલા માટે કહ્યું કે ભાઈ 5-7 નેગેટિવ કમેન્ટ છે, હવે કોઈ નવો વ્યક્તિ આવીને આ વિડીયો જોવે, બરાબર, અને એવી રીતના વાંચે કે હું ગેરમાર્ગે દોરાવું છું, આ બધી વસ્તુ હોય, તો પછી એ લોકો પછી મારા બાકીના બીજા વિડીયોઝ પણ ના જોવે, એટલા માટે પછી આ વિડીયો પ્રાઇવેટ કરી નાખ્યો। હું વિડીયોને છે એ કમેન્ટ પણ ડિલીટ કરી શકતો હતો, પણ એ ના કર્યું। એના કરતાં એ બેટર છે કે તમને લાગતું હોય કે આ વસ્તુ નથી આવેલી સિલેબસની અંદર તો હું કાઢી જ નાખું। અને જે લોકોને વધારાની વસ્તુ વાંચવી છે તો PDF ની અંદર તમને આ ટેલિગ્રામમાં મળી જવાની છે। આ વિડીયો પૂરો થશે એટલે તમને ટેલિગ્રામમાં આખી PDF તમને મળી જશે, એટલે જે લોકોએ વિડીયો નથી જોયો એને પણ ચિંતા કરવાની જરૂર નથી। NCF અને RTE એક્ટ બે તમને આમાં મળી જશે, બરાબર। અને ટોપિક સાવ ઇઝી છે, તમે વાંચી જશો ઓટોમેટિક તમને આવડી જ જવાના છે, કંઈ સમજવાની એટલી બધી વસ્તુ નથી આપેલી, બરાબર છે। અને જો એક વસ્તુ ધ્યાનથી સાંભળી લેજો, મેં તમને કહીને જ રાખેલું છે કે તમે પોઝિટિવ નેગેટિવ બંને કમેન્ટ આપી શકો છો, બરાબર છે। નેગેટિવ કમેન્ટમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે તમે એક ટીચર છો અથવા ટીચર બનવાના છો, તો કમેન્ટ એવી રીતના કરો કે સામેવાળા વ્યક્તિને ખબર પડે કે એની શું ભૂલ છે। ક્રિટિસાઇઝ કરો, મને ગમશે, બરાબર, કાંઈ ભૂલે તો મને પણ ખબર પડે કે આગળ મારે તમારા માટે શું બનાવવું જોઈએ। પણ થાય છે એવું કે ઘણીવાર એવું થતું હોય ને કે તમે બીજાને ગેરમાર્ગે દોરો છો, તમને ભાન નથી પડતી, તમે ખોટા વિડીયોઝ બનાવો છો, આ બધી કમેન્ટ રહેવાતી, બરાબર, આ સારી ના લાગે। અત્યાર સુધી તમે મારા પાછલા 10 વિડીયોઝને ભૂલી જશો અને એક પર્ટિક્યુલર વસ્તુ પર ધ્યાન આપશો તો પછી કાંઈ મેળ નથી પડવાનો, બરાબર છે। એટલે એ વસ્તુ ના કરતા કમેન્ટ કરો, નેગેટિવ કમેન્ટ કરો, સામેનું સોલ્યુશન પણ આપો કે ભાઈ આ ટોપિકની અંદર તમને શું લાગે છે, શું આવવું જોઈએ। દ્રષ્ટિકોણ અને પ્રયાસો મેં તો ઘણી જગ્યાએ જોઈ લીધું, બરાબર, મને કાંઈ બીજું વધારાનું મળ્યું નહીં, તમને એવું લાગે છે કે આમાં કાંઈક
ટોપિક સમજાવવાના હોય તો તમે મને કમેન્ટ કરી દેવાના, બરાબર, કે સાહેબ તમે આ ટોપિક સમજાવી દો, તો હું નેક્સ્ટ વિડીયોમાં તમને એ પણ ટોપિક સમજાવી દઈશ. ક્લિયર છે? તો એ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. બાકી અત્યારના હવે તમને મારો વિડીયો નહીં દેખાય, બરાબર, હું તમને ડાયરેક્ટ આ ટોપિક સમજાવવાનો છું. આની અંદર પણ એક બ્લૂમ ટેક્સોનોમી તમને આપેલું છે, એ પણ તમે ધ્યાનથી જોઈ લેજો. તમને એવું લાગશે કે આ વસ્તુ તો ટોપિકમાં નથી, સિલેબસમાં નથી, પણ સાચે છે. મેં સીટેટનો સિલેબસ પણ જોયેલો છે. સીટેટનો સિલેબસ તમારો સિલેબસ સેમ જ છે મોસ્ટલી. એની અંદર પણ આ બ્લૂમ ટેક્સોનોમી આપેલું છે અને આમાં પણ છે, એટલે એ પણ જોઈ લેજો. એવું ના કહેતા કે આ સિલેબસની બહાર જાય છે, સિલેબસની અંદરનો જ એક ભાગ છે, બરાબર છે. તો શરૂ કરીએ આપણે સૌથી છેલ્લો ટોપિક. અહીંયા તમારું 15 માર્કનું બાળ વિકાસ કમ્પ્લીટ થઈ જશે. ક્લિયર છે? નેક્સ્ટ વિડીયોથી આપણે બાકીના ટોપિક સમજવાના છે. ચાલો, ટોપિક 15, અધ્યયતાની તત્પરતા, અધ્યયન અને વિવેચનાત્મક ચિંતનનો વિકાસ. અસરકારક અધ્યાપન માટે વિદ્યાર્થી શું જાણે છે, તે કેવી રીતે વિચારે છે અને તેની અધ્યયન પ્રક્રિયા કેવી છે તે સમજવું અનિવાર્ય છે. અધ્યયતાની તત્પરતાનું મૂલ્યાંકન, અસેસમેન્ટ લર્નર રેડીનેસ, બરાબર. કોઈ પણ નવો એકમ કે વિષય વસ્તુ શીખવતા પહેલા વિદ્યાર્થી પાસે જરૂરી પૂર્વજ્ઞાન કે કૌશલ્યો છે કે નહીં તે જાણવું જરૂરી છે, અને આને તત્પરતાનું મૂલ્યાંકન કહે છે. આ માટે શિક્ષક વિવિધ પ્રયુક્તિઓ ઉપયોગ કરી, જેમ કે પ્રારંભિક પ્રશ્નોત્તરી, બરાબર, કે વિષયને લગતા સરળ અને મૂળભૂત પ્રશ્ન પૂછીને વિદ્યાર્થીનું પૂર્વજ્ઞાન સ્તર જાણવું. પછી KWL, ખૂબ જ મોસ્ટ આઈમ્પી છે KWL. એમાં સૌથી પહેલા આવશે ચાર્ટ. આ પ્રયુક્તિમાં વિદ્યાર્થીને 3 કોલમ ભરવાનું કહે છે. કે એટલે હું જાણું છું, વોટ આઈ નો. W એટલે હું જાણવા માંગુ છું, વોટ આઈ વોન્ટ ટુ નો એટલે W. અને પાઠના અંતે L, હું શું શીખ્યું, વોટ આઈ લર્ન, બરાબર છે. આનાથી શિક્ષકને વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાન અને જિજ્ઞાસા વિશે ખ્યાલ આવે છે. એટલે KWL યાદ રાખજો. પહેલા નો, પછી વોન્ટ અને લર્ન. પૂર્વ કસોટી, પ્રી ટેસ્ટ. એકમની શરૂઆતમાં એક નાની કસોટી લઈને વિદ્યાર્થીઓને કયા મુદ્દા જાણે છે અને કયા મુશ્કેલી અનુભવે છે તે જાણી શકાય છે. હવે આગળ છે વિવેચનાત્મક ચિંતન, ક્રિટિકલ થિંકિંગ. વિવેચનાત્મક ચિંતન એ માત્ર માહિતી સંગ્રહ નથી, પરંતુ પ્રાપ્ત માહિતીનું વિશ્લેષણ કરવાની અને મૂલ્યાંકન કરવાની, તરબદ્ધ રીતે વિચારવાની અને વિવિધ દ્રષ્ટિકોણને મુદ્દા તપાસવાની ક્ષમતા છે. NCF 2005, NEP 2020 બંને વિદ્યાર્થીઓના આ કૌશલ્ય વિકસાવવા પર ખૂબ ભાર મૂકે છે. આ કૌશલ્ય કેળવવા માટે શિક્ષક નીચે મુજબની પ્રયુક્તિઓનો ઉપયોગ કરી શકે છે. ચર્ચા અને વિવાદ, બરાબર, ચર્ચા અને વાદ વિવાદ. વર્ગખંડમાં તમને ખબર છે ડિબેટ હાલતી હોય છે, તે ડિબેટની અહીંયા વાત કરેલી છે. એક પક્ષ હોય ને એક વિપક્ષ હોય, બરાબર, એકબીજા સાથે દલીલ કરતા હોય. સમસ્યા ઉકેલ, પ્રોબ્લેમ સોલ્વિંગ. વિદ્યાર્થીઓ સમક્ષ વાસ્તવિક જીવન સાથે જોડાયેલી સમસ્યા રજૂ કરવી અને જૂથમાં ચર્ચા કરવી કે આનો ઉકેલ શું આવવો જોઈએ. છેલ્લે આવશે પૂછપરછ અને આધારિત શિક્ષણ, ઇન્ક્વાયરી બેઝડ લર્નિંગ. વિદ્યાર્થીઓના સીધા જવાબો આપવાને બદલે તેને પ્રશ્નો પૂછવા, સંશોધન કરવા અને પોતાના તારણો પર પહોંચવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. ક્લિયર છે? ચલો, અધ્યયતાની અધ્યયન સિદ્ધિના મૂલ્યાંકન માટે યોગ્ય પ્રશ્નોની રચના. તો પ્રશ્નની રચના કેવી રીતના કરવી જોઈએ તેના માટે આપેલું છે બ્લૂમ વર્ગીકરણ મુજબ પ્રશ્ન રચના. આને કહેવાય છે બ્લૂમ ટેક્સોનોમી. પ્રશ્ન શિક્ષકનું સૌથી શક્તિશાળી સાધન છે. એક સારો પ્રશ્ન વિદ્યાર્થીને વિચારવા, તર્ક કરવા અને જ્ઞાન ઊંડાણ સુધી પહોંચવા માટે પ્રેરિત કરે છે. આથી પ્રશ્ન રચના એક માત્ર મૂલ્યાંકનનું સાધન નથી, પરંતુ તે પોતે જ એક અસરકારક અધ્યાપનની પ્રયુક્તિ પણ છે. પરંપરાગત રીતે પ્રશ્નો પાઠના અંતે શું શીખ્યા તે ચકાસવા માટે પૂછાતા હતા. હવે તમને ખબર છે કે તમે શું શીખ્યા એના માટે પ્રશ્નો પૂછાતા હોય છે. પરંતુ આધુનિક શિક્ષણ શાસ્ત્ર મુજબ પાઠની શરૂઆતમાં પૂછાયેલો પ્રશ્ન વધુ જિજ્ઞાસા જગાવે છે. તમે વિજ્ઞાન ભણાવતા હો, સમાજ ભણાવતા હો, ગમે તે વસ્તુ ભણાવતા હો, બરાબર છે, શરૂઆતમાં પ્રશ્ન પૂછો એટલે વિદ્યાર્થીને ખબર પડે કે આપણે શું નવું જાણશી. પાઠની વચ્ચે પૂછાયેલો પ્રશ્ન વિદ્યાર્થીઓને સક્રિય અને જોડાયેલા રાખે છે. આમ પ્રશ્નનો હેતુ માત્ર જવાબ મેળવવાનો નથી, પરંતુ વિચાર પ્રક્રિયાને ઉત્તેજિત કરવાનો અને જ્ઞાન નિર્માણમાં મદદ કરવાનો પણ છે. પ્રશ્ન પ્રયુક્તિની કળા. સારા પ્રશ્નો સ્પષ્ટ, હેતુલક્ષી, સંક્ષિપ્ત અને વિવિધ વિચાર પ્રેરક હોવા જોઈએ. હા કે નામાં જવાબ આપવામાં આવે તેવા બંધ છેડાવાળા ક્લોઝ એન્ડેડ પ્રશ્નો તથ્યો બાદ કરવા માટે ઉપયોગી છે. આ તથ્યો યાદ કરવા માટે ઉપયોગી છે. જ્યારે શા માટે, કેવી રીતે, જો આમ ન હોય તો શું થાત,
આને ખુલ્લા છેડાવાળા ઓપન એન્ડેડ પ્રશ્નો કહેવામાં આવે છે. આ ઉચ્ચ સ્તરીય ચિંતન માટે છે. હજુ બે પ્રકારના પ્રશ્નોની વાત કરી છે. સૌથી પહેલું ક્યાં? એક ક્લોઝ એન્ડેડ, બીજું આવશે ઓપન એન્ડેડ. ક્લોઝ એન્ડેડનો મતલબ શું? હા નાના પ્રશ્નો હોય, બરાબર. જે ફેક્ટ બેઝ ક્વેશ્ચન હોય, હા કે ના, આવું છે અથવા તો આવું નથી, એના માટે ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન કહેવાય. ઓપન એન્ડેડ ક્વેશ્ચનનો મતલબ શું? જ્યાં તમે તમારા મુક્ત વિચારોથી રજૂ કરી શકો છો, બરાબર. આમ ન હોત તો શું થાત, આવું શા માટે છે, કેવી રીતના છે, એટલે બધાના અલગ અલગ વિચાર હોઈ શકે છે. બ્લૂમ વર્ગીકરણ વિદ્યા, બ્લૂમ્સ ટેક્સોનોમી, ડોક્ટર બેન્જામિન બ્લૂમે જ્ઞાનાત્મક ક્ષેત્રના ઉદ્દેશ્યને 6 સ્તરોમાં વર્ગીકૃત કર્યા છે, જે સરળથી જટિલ તરફ જાય છે. આ વર્ગીકરણ શિક્ષકોને 20 સ્તરોના પ્રશ્નો પૂછીને વિદ્યાર્થીઓના ચિંતનના તમામ સ્તરો ચકાસવામાં મદદ કરે છે. હવે તમારે આને જોવું પડશે 6 પોઈન્ટને. તમે જોઈ શકો છો. સૌથી પહેલા આવશે નોલેજ, પછી આવશે સમજ, કોમ્પ્રિહેન્શન, પછી ઉપયોજન એપ્લિકેશન, પછી પૃથ્થકરણ એનાલિસિસ, પછી આવશે સિન્થેસિસ સંયોજન, અને લાસ્ટમાં આવશે મૂલ્યાંકન ઇવેલ્યુએશન. આમાં ધીમે ધીમે શું થશે? જે જટિલતા જે વધતી જશે. પેલા સરળ વસ્તુ જે પડી નીચે ઉતરો એમ જટિલ વસ્તુ થતી જશે, બરાબર. હેતુ શું છે? ક્રિયાસૂચક શબ્દો અને ઉદાહરણ પ્રશ્ન, આ તમારે યાદ રાખવાનું છે, બરાબર. હેતુ માહિતીની યાદ કરવી. કોઈ પણ માહિતી યાદ કરવા માટે નોલેજવાળા પ્રશ્નો હોય. વ્યાખ્યા આપો, યાદી બનાવો, નામ આપો અને ઓળખો. જેમ કે ભારતની રાજધાની કઈ છે, આને કહેવાશે એક નામવાળા પ્રશ્ન, આને નોલેજ બેઝ ક્વેશ્ચન કહેવાય. પછી કોમ્પ્રિહેન્શન સમજ બેઝ, માહિતીનો અર્થ સમજવો. જેમ કે સમજાવો આ શું છે, વર્ણન કરો, ઉદાહરણ આપો, સારાંશ લખો, આ બધી વસ્તુને કોમ્પ્રિહેન્શન કહેવાય. તમારા પોતાના શબ્દોમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સમજાવો. તો તમારા પોતાના શબ્દ ખબર પડી ગયા કે કોમ્પ્રિહેન્શન છે. પછી ઉપયોજન એપ્લિકેશન, શીખેલા જ્ઞાનનો નવી પરિસ્થિતિમાં ઉપયોગ કરવો, ઉકેલો, ગણતરી કરો, દર્શાવો. જેમ કે સરળ વ્યાજના સૂત્રનો ઉપયોગ કરી 5000નું 2 વર્ષનું 5% લેખે વ્યાજ શોધો. મતલબ કે તમે સૌથી પહેલા વ્યાજના જે પ્રશ્નો સોલ્વ કરાવી દીધા હશે, વ્યાજના સૂત્રનો ઉપયોગ કરી અને બીજા દાખલા ગણાવ્યા હશે, એના પરથી એક નવો દાખલો તમે આપેલો છે, અને એપ્લિકેશન કહેવાય. પછી આવશે એનાલિસિસ, માહિતીને ઘટકોમાં વિભાજિત કરી તેની વચ્ચેનો સંબંધ સમજવો, અને કહેવાય પૃથ્થકરણ. તફાવત આપો, વર્ગીકરણ કરો, તુલના કરો, વિશ્લેષણ કરો, આવા બધા પ્રશ્નો હોય. લોકશાહી અને સરમુખત્યારશાહી શાસન પ્રણાલી વચ્ચેના મુખ્ય તફાવતનું વિશ્લેષણ કરો. તેનો મતલબ શું? કે તમે સૌથી પહેલા લોકશાહી વિશે સમજાવેલું હશે, પછી સરમુખત્યારશાહી વિશે પણ સમજાવેલું હશે, પછી આવીને શું કરવાની? તુલના કરવાની. છેલ્લા 2 સિન્થેસિસ સંયોજન, નવા વિચારો કે ઉત્પાદન બનાવવા માટે ઘટકોને જોડવા. રચના કરો, ડિઝાઇન કરો, યોજના બનાવો કે વાર્તા લખો. પાણી બચાવવા માટે તમારા ગામ માટે એક નવીન યોજના તૈયાર કરો. તમારું ગામ શું છે, એનું નામ શું છે, પછી ગામની અંદર છે કેવા પ્રકારના જળાશય છે, પાણી બચાવવા માટે તમે શું કરી શકો છો, આવું બધું તમે તમારી રીતે વિચારી શકો છો. એના માટે સંયોજન કરવું પડે, અલગ અલગ વસ્તુને જોડવી પડે. તો આ પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. લાસ્ટમાં આવશે મૂલ્યાંકન ઇવેલ્યુએશન, માપદંડોના આધારે નિર્ણય લેવો કે મૂલ્ય નક્કી કરવું. મૂલ્યાંકન કરો, ટીકા કરો, ચુકાદો આપો અથવા સમર્થન કરો. તમારા મતે ઓનલાઈન શિક્ષણ શિક્ષણ કરતાં વધુ અસરકારક છે, પરંપરાગત શિક્ષણ કરતાં વધુ અસરકારક છે? તમારા જવાબને દલીલ સાથે સમર્થન આપો. તો તમે જોઈ શકો છો, આ એવો પ્રશ્ન છે જે ઓપન એન્ડેડ છે, બરાબર છે. ગમે એ વ્યક્તિના અલગ અલગ મંતવ્ય અને વિચાર હોઈ શકે છે આની અંદર, કારણ કે તમારા મતે આવો પ્રશ્ન પૂછેલો છે. બીજી વાત, પરંપરાગત શિક્ષણ પણ સારું હોઈ શકે છે અને ઓનલાઈન શિક્ષણ પણ સારું હોઈ શકે છે. બંનેના પોઝિટિવ નેગેટિવ પોઈન્ટ હોય છે, બરાબર. અને ટીકા કરવાનું તમે કે ટીકા મતલબ શું? જેવી રીતના આની પહેલાના વિડીયોમાં તમે જે મારા વિડીયોમાં ટીકા કરી લીધી ટીકા કહેવાય. પછી તમને જો મારો વિડીયો ગમે તમે સમર્થન આપતા હો છો, તો આને મૂલ્યાંકન કર્યું કહી શકાય, બરાબર છે. હતા પ્રશ્નો, મુદ્દો, બરાબર, બ્લૂમ ટેક્સોનોમીનો. હવે આપણે એના ક્વેશ્ચન આન્સર જોવાના છીએ. આમાંથી પણ 3 પ્રશ્ન એવા છે જે પાછલી એક્ઝામમાં પૂછાયેલા છે. એકમની શરૂઆતમાં શિક્ષક વિદ્યાર્થીઓને પૂછે છે, આ વિષય વિશે તમે શું જાણો છો? આ પ્રશ્નનો મુખ્ય હેતુ શું છે? તો વિદ્યાર્થીની તત્પરતા અને પૂર્વજ્ઞાન ચકાસવું, કારણ કે પૂર્વજ્ઞાન માટે જ તમે શું જાણો છો એ પૂછવાનું હોય, બરાબર. બીજો પ્રશ્ન, જો પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ ન હોત તો શું થાત? આ પ્રશ્ન વિદ્યાર્થી કયા કૌશલ્યને પ્રોત્સાહન આપે છે? તો વિવેચનાત્મક અને કાલ્પનિક ચિંતન જ આવશે, બરાબર. શ્રવણ, લેખન કે ગુખણપટ્ટી ના આવે.
કારણ કે એ કલ્પના કરેલી છે એટલા માટે કાલ્પનિક ચિંતન. બ્લૂમની વર્ગીકરણ વિદ્યા મતલબ કે બ્લૂમ્સ ટેક્સોનોમી, વિવિધ પ્રકારના ત્રિકોણ યાદી બનાવો. વિવિધ પ્રકારના ત્રિકોણની યાદી બનાવો. આ પ્રશ્ન કયા જ્ઞાનાત્મક સ્તર પર છે? તો અલગ અલગ તમને 6 સ્તર આપેલા છે. બરાબર, તો ત્રિકોણની યાદી બનાવવાનું તમને કીએ. બરાબર, જેની અંદર તમને ખબર છે અલગ અલગ આપણે ગણિતમાં ત્રિકોણ ભણી ગયા છે. કાટકોણ ત્રિકોણ છે, બરાબર, સમબાજુ ત્રિકોણ છે, આ બધા ત્રિકોણ તમે ભણી ગયા છો. તો આ ત્રિકોણની યાદી બનાવવાનું તમને કીધું તો આ જ્ઞાન કહેવાય, સમજ કહેવાય, પૃથ્થકરણ કહેવાય કે મૂલ્યાંકન કહેવાય? હવે આવો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. તો શું આવશે? જ્ઞાન કહેવાય. કારણ કે ત્રિકોણની યાદી તમારી પાસે છે જ ઓલરેડી, તમારે ખાલી યાદી બનાવવાની છે. તો આમાં સમજ કે પૃથ્થકરણ છે નહીં, મૂલ્યાંકન પણ નથી. શું આવશે? જ્ઞાન આવશે. પછી એના જેવો બીજો પ્રશ્ન છે, તમે વાંચેલી વાર્તાનો સાર તમારા પોતાના શબ્દોમાં લખો. તો તમારે સારાંશ આપવાનો છે. તો આ કયા પ્રકારનું જ્ઞાનનું સ્તર કહેવાય? ઓપ્શન છે જ્ઞાન, સમજ, ઉપયોજન કે સંયોજન. તો જ્ઞાન તો ના આવે કારણ કે મારે ખાલી યાદ રાખવાનું હોય. તો બી, સી કે ડી માંથી આવશે. તો ઓપ્શન નંબર શું આવશે? બી આવશે, સમજ. કારણ કે સમજની અંદર સારાંશ આવેલું હતું. આમાં જો તમારે સાર આપવાનો છે, સારાંશ કહેવાય. તો સમજમાં સારાંશ હતું. તમે જોઈ શકો છો માહિતીનો અર્થ સમજવો, સમજ, એમાં જો સારાંશ જેવો શબ્દ લખેલો છે. બરાબર, વિવેચનાત્મક ચિંતન કેળવવા માટે નીચેનામાંથી કયો પ્રશ્ન સૌથી વધુ યોગ્ય છે? તો સૌથી વધારે યોગ્ય પ્રશ્ન કયો છે? ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? તો આ તો યાદ રાખવાની બાબત કહેવાય. અસહકારની ચળવળ ક્યારે શરૂ થઈ હતી? આ પણ એક તારીખવાળો પ્રશ્ન કહેવાય, એટલે જ્ઞાનવાળો પ્રશ્ન ના કહેવાય. એમાં દાંડી કૂચમાં કેટલા લોકો જોડાયા હતા? આ પણ એક શું છે? માહિતીવાળો પ્રશ્ન છે. અહીંયા ચિંતનની વાત, ચિંતનનો મતલબ શું? વિચાર કરી શકે એવો પ્રશ્ન. તમારા મતે એવો પ્રશ્ન ચિંતનની અંદર આવી ગઈ. ગાંધીજીના સત્યાગ્રહના વિચારો આજે પણ પ્રસ્તુત છે. શા માટે? તો ઓપ્શન નંબર શું આવશે? સી આવશે. એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને બે ઐતિહાસિક ઘટનાઓની સરખામણી કરવાનું કહે છે. આ પ્રશ્ન બ્લૂમના કયા સ્તર સાથે સંબંધિત છે? બે અલગ અલગ ઘટનાની સરખામણી એટલે તફાવત કેમાં આવે? ઉપયોજનમાં આવે, પૃથ્થકરણમાં આવે, સંયોજનમાં આવે, જ્ઞાનમાં આવે. તો જ્ઞાન તો સૌથી પહેલો પોઈન્ટ છે એટલે એ તો ન જ આવે. તો બાકીના 3 વધ્યા. તો ઓપ્શન નંબર શું આવશે? બી, પૃથ્થકરણ. પૃથ્થકરણનો મતલબ શું? અલગ અલગ ભાગ પાડવા. બરાબર, સરખામણી કરવી, તુલના કરવી, આ પૃથ્થકરણની અંદર આવશે. જણાવી દો તમને એકવાર ફરીથી, જોઈ શકો તમે આની અંદર તુલના કરો, વિશ્લેષણ આપો, તફાવતનું વિશ્લેષણ કરવો, તે કેમ આવે છે? પૃથ્થકરણ એનાલિસિસની અંદર આવે છે. બરાબર, તમે જોઈ શકો છો આવા પ્રશ્નો છે અને પૂછાયેલા છે. ખુલ્લા છેડાવાળા ઓપન એન્ડેડ પ્રશ્નોનો મુખ્ય ફાયદો શું છે? તે ઝડપથી ચકાસી શકાય છે, તેનો એક જ સાચો જવાબ હોય છે, તે વિદ્યાર્થીઓની મૌલિક અને વિગતવાર વિચારવા માટે પ્રોત્સાહિત કરે છે. ઓપ્શન નંબર શું આવશે? સી આવશે. યાદ રાખજો, ઓપન એન્ડેડ ક્વેશ્ચનનો એક જ સાચો જવાબ એવું જરૂરી નથી, અલગ અલગ જવાબ હોઈ શકે છે. બરાબર, અને જ્ઞાન ચકાસવા માટે શ્રેષ્ઠ તે વસ્તુ ખોટી કહેવાય. તથ્યાત્મક જ્ઞાનનો મતલબ શું? ફેક્ટ બેઝ ક્વેશ્ચન. બરાબર છે, જેમાં ખાલી ફેક્ટ આપેલા હોય. તેના માટે તો ક્લોઝ એન્ડેડ ક્વેશ્ચન હોય, ઓપન એન્ડેડ ક્વેશ્ચન હોય નહીં. તો ઓપ્શન નંબર સી આપણો સાચો છે. KWL પ્રયુક્તિમાં W શું સૂચવે છે? વોટ આઈ નો, વોટ હુ એમ આઈ, વેર આઈ ગો, વોટ આઈ રાઇટ, વોટ આઈ વન્ડર. તો W શું છે? હું જાણવા માંગુ છું, હું શું લખું છું, હું કોણ છું, હું ક્યાં જાઉં છું. તો તમે થોડા કન્ફ્યુઝ થઈ ગયા છો આની અંદર, પણ તમારે વિચારવાનું છે કે W નો મતલબ શું અને એ પ્રમાણે આની અંદર બંધબેસતો ઓપ્શન કયો છે, આ તમારે વિચારવાનું છે. કે એટલે શું? વોટ આઈ નો. W નો મતલબ શું? વોટ આઈ વોન્ટ ટુ નો. બરાબર, તો વોટ આઈ વોન્ટ ટુ નો મતલબ શું? કે મારે શું જાણવું જોઈએ, તો હું શું જાણવા માંગુ છું. તો ઓપ્શન નંબર શું આવશે? એ, હું શું જાણવા માંગુ છું. વોટ આઈ વન્ડર. અને આ થોડુંક ફેરવીને તમને આપેલું છે, બાકી ગુજરાતી વાંચો તમને ખબર પડી જશે. એના પછીનો, આપેલા મુદ્દાઓ પરથી એક નવી વાર્તા બનાવો. તો તમારે નવી વાર્તા બનાવવાની છે, તો નવી વાર્તા મતલબ કે શું? એ કેની અંદર આવવું જોઈએ? અલગ અલગ 6 પોઈન્ટમાંથી બ્લૂમના કયા પોઈન્ટની અંદર આવશે? સમજ, પૃથ્થકરણ, સમજ, મૂલ્યાંકન કે સમાયોજન, સંયોજન. બરાબર, તો પૃથ્થકરણમાં તો ના આવે. પૃથ્થકરણમાં શું આવશે? તુલના આવશે. તો બાકીના 3 પોઈન્ટ વૈધા આવે. નવી વાર્તા બનાવવાની છે, તમને મુદ્દા આપેલા છે, તમારે નવી
વાર્તા બનાવી છે. તો શું આવશે? ઓપ્શન નંબર ડી સંયોજન. કારણ કે તમે અલગ અલગ મુદ્દામાંથી આખી એક વાર્તા બનાવો છો, શું કરો છો? સંયોજન કરો છો. વર્ગખંડમાં પ્રશ્ન પૂછતી વખતે શિક્ષકે શું ટાળવું જોઈએ? વિદ્યાર્થીઓને વિચારવા માટે સમય આપવો, તો આ તો હોવું જોઈએ. માત્ર હોશિયાર વિદ્યાર્થીઓને જ પ્રશ્ન પૂછવા, તો સાચી વાત છે, આ ન હોવું જોઈએ. મતલબ કે ઓપ્શન નંબર બી સાચો છે. આ પ્રશ્નને ટાળવો જોઈએ. બરાબર, ઓપ્શન નંબર બી જોઈને જ ખબર પડી જાય, બાકીના બે વાંચવાની જરૂર ના પડે. તમારા મતે પ્રદૂષણ ઘટાડવાનો શ્રેષ્ઠ ઉપાય કયો છે? શા માટે? આ પ્રશ્ન કયા ટોપિકની અંદર હશે, એટલે કયા પોઈન્ટની અંદર હશે? 6 માંથી તમારા મતેનો મતલબ શું? જ્ઞાન, ઉપયોજન, સમજ કે મૂલ્યાંકન? તો જ્ઞાન તો ના આવે, કારણ કે સૌથી પહેલો પોઈન્ટ છે. સમજ, તમે શું સમજ્યા એ પણ ના આવે. શું આવશે? ઓપ્શન નંબર સી મૂલ્યાંકન. તમારા માટે પ્રદૂષણ ઘટાડવા માટે શું ઉપાયો કરવા જોઈએ? શ્રેષ્ઠ ઉપાય કયો છે? તે શું છે? એક પ્રકારનું મૂલ્યાંકન છે. અલગ અલગ તમને ઉપાય આપેલા છે, આમાંથી સૌથી શ્રેષ્ઠ ઉપાય કયો છે એ શું કહી શકો છો? તમે મૂલ્યાંકન કરી શકો જેના દ્વારા. છેલ્લો પ્રશ્ન છે, અદ્યતનની અધ્યયન સિદ્ધિના મૂલ્યાંકન માટે પ્રશ્નપત્ર તૈયાર કરતી વખતે શિક્ષકે સૌ પ્રથમ શું નક્કી કરવું જોઈએ? પ્રશ્નોની સંખ્યા, પરીક્ષાનો સમય, મૂલ્યાંકનના હેતુ અને ભારાંક. તો આ જોવું જોઈએ, મૂલ્યાંકનના હેતુ અને ભારાંક. બરાબર છે, શું મૂલ્યાંકન કરવાનું છે અને હેતુ શું છે, એનો ભારાંક કેટલો હોવો જોઈએ. તો આપણે અહીંયા આ પોઈન્ટ પૂરો થઈ છે. બરાબર છે, ટોપિક નંબર 15. અને મેં તમને કીધું એ પ્રમાણે દ્રષ્ટિકોણના પ્રયાસ છે આ પોઈન્ટ, એમાં જે માહિતી મને મળી એ પ્રમાણે જોવા જઈએ તો બાકીના ઉપરના પોઈન્ટમાં આ ટોપિક સમજાવાઈ જ ગયો છે. અને જે લોકો એની પહેલાનો ટોપિક નથી જોયેલો, જે મેં પ્રાઇવેટ કરી નાખ્યો છે, એ ચિંતા ન કરો. મેં તમને કીધું એ પ્રમાણે આખી પીડીએફ તમને વિડીયો પૂરો થઈ ગયા પછી ટેલિગ્રામમાં અપલોડ કરી રાખીશ, એટલે તમે આખી 2 પોઈન્ટથી વાંચી શકો છો. આ પોઈન્ટ પણ ખૂબ જ મોસ્ટ ટાઈમ છે. આમાં પણ 4-5 MCQ છે, એ પાછલી એક્ઝામમાં પૂછાયેલા MCQ છે, એટલે દરેક વસ્તુ એકવાર ધ્યાનથી વાંચી લેજો. બરાબર, તમને અત્યારે એક્સ્ટ્રા પોઈન્ટ કરીને આપી દીધું છે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બરાબર, અને તમને જે પણ લાગતું હોય તમે મને કમેન્ટ કરી શકો છો. પોઝિટિવ, નેગેટિવ ગમે કમેન્ટ કરી શકો છો.